ભરૂચ જિલ્લામાં રેડ એલર્ટ વચ્ચે વાલિયા તાલુકામાં અવિરત વરસી રહેલા ભારે વરસાદના કારણે વટારિયા ગામમાં વ્યાપક નુકસાન નોંધાયું છે। વહેલી સવારે પડેલા ધોધમાર વરસાદથી ગામના વિવિધ ફળિયાઓમાં અંદાજે 12 જેટલા મકાનોમાં વરસાદી પાણી ઘૂસી જતા રહેવાસીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો। ભારે વરસાદના કારણે એક મકાનની દિવાલ ધરાશયી થઈ હતી, જોકે સદનસીબે તેમાં રહેતા 2 પરિવારનો આબાદ બચાવ થયો હતો। દિવાલના કાટમાળ નીચે એક બાઇક દટાઈ ગઈ હતી। ઉપરાંત અનેક ઘરોમાં પાણી ભરાઈ જતા અનાજ, ઘરવખરી અને અન્ય ચીજ વસ્તુઓ પલળી જતા પરિવારોને આર્થિક નુકસાન વેઠવું પડ્યું હતું। ઘટનાની જાણ થતાં તાલુકા પંચાયત પ્રમુખ રાજુભાઈ વસાવા, ઉપપ્રમુખ વિજય વસાવા તેમજ પ્રતિનિધિઓ વિનય વસાવા, વિલિયમ વસાવા, સચિન વસાવા અને જસ્ટિન વસાવાએ અસરગ્રસ્ત પરિવારોની મુલાકાત લીધી હતી। તેમણે નુકસાનની માહિતી મેળવી પરિવારોને જરૂરી સહાય અને સરકાર તરફથી મળવાપાત્ર મદદ માટે ખાતરી આપી હતી। ગઈકાલે રાતે વધારે વરસાદ પડવાથી જે વટારિયા ગામમાં જે નુકસાની થઈ છે, જેમ કે ઘર પડી ગયા છે બંને પાછળ તમે જોઈ શકો છો, વિલિયમભાઈ રણછોડભાઈના ઘરે, અને ગાડી બી નીચે ડલાઈ રહી છે। તો આપણા પ્રમુખશ્રી તાલુકા પંચાયતના પ્રમુખશ્રી રાજુભાઈ વસાવા કે જે કંઈ યોગ્ય સહાય મળે એના માટે અપીલ કરીએ છીએ હું ને મારા ગામ તરફથી। અને જે આ વરસાદી કપરી પરિસ્થિતિમાં રાજુભાઈનો આભાર કે તેઓ ગામમાં આવીને બધા ઘરની મુલાકાત લઈ છે, અને આ બધું નુકસાન છે થોડું બંને ઘરે, તો યોગ્ય સહાય મળે એવી વિનંતી છે। કેટલા ઘરમાં નુકસાન? આમાં 3-4 ઘરે નુકસાન છે। આપણે જે બધી વસ્તુ બગડી ગઈ છે એ એમનું બી થોડું ધ્યાન આપે તો આભાર છે।